વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે। ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે જે રીતે ચર્ચા થઈ અને અમેરિકન રાષ્ટ્રપતિએ યુક્રેનિયન નેતાઓને ઠપકો આપ્યો તેનાથી રશિયા ખુશ થઈ ગયું છે। બીજી તરફ ટ્રમ્પના વલણથી નાટોનો તણાવ વધ્યો છે। નાટોના વડાએ યુક્રેનિયન રાષ્ટ્રપતિને મહત્વપૂર્ણ સલાહ આપી છે। તેમણે ઝેલેન્સ્કીને કહ્યું છે કે તેમણે કોઈ પણ કિંમતે ટ્રમ્પ સાથે સંબંધો સુધારવાનો માર્ગ શોધવો પડશે। અહેવાલ આપ્યો છે રૂટે કે તેમણે ઝેલેન્સ્કીને કહ્યું કે યુક્રેન માટે અત્યાર સુધી યુએસ રાષ્ટ્રપતિએ જે કર્યું છે તેનું તેમણે ખરેખર સન્માન કરવું જોઈએ। આ દરમિયાન તેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 2019માં યુક્રેનને જેવેલિન એન્ટી ટેન્ક મિસાઇલો સપ્લાય કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે।